વધુ એક ચૂંટણીને લગતા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતની રાજનીતિમાં હવે આંસુ પર રાજકારણ થઈ રહ્યું છે। કોંગ્રેસના નેતાઓ રડીને મત માંગે છે તેમ ભાજપનું કહેવું છે। આંસુ સારે તેવા નહીં, આંસુ લૂછે તેવા નેતાઓની જરૂર છે તેમ ભાજપનું કહેવું છે। ભાજપના પ્રવીણ માળીના કોંગ્રેસ પર આકરા પ્રહાર। ગેનીબેન સંબોધન દરમિયાન ભાવુક થતા હતા અને આ ભાવુક થતા ભાજપ દ્વારા આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે। તો તુષાર ચૌધરી પણ પ્રચાર દરમિયાન ભાવુક થયા હતા। પ્રચાર દરમિયાન કોંગ્રેસના ઋત્વિક મકવાણા પણ ભાવુક થયા હતા। એક બાદ એક તમામ કોંગ્રેસના જે ઉમેદવારો છે એક સાથે આ પ્રકારે પ્રચાર દરમિયાન ભાવુક થયા હતા અને જેને લઈ અને ભાજપ દ્વારા આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે। તો ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકાય છે। ગેનીબેન ઠાકોરના દ્રશ્યો છે। પ્રચાર દરમિયાન જ્યારે તેઓ સંબોધન કરી રહ્યા હતા ત્યારે તેઓ જાહેરમાં જ ભાવુક થઈ ગયા હતા અને આંખમાંથી આંસુ સરી પડ્યા હતા। તે દરમિયાનના આ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। આ તમામ કોંગ્રેસના જે ઉમેદવારો છે જે ભાવુક થઈ ગયા હતા તે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। તો સાબરકાંઠાના તુષાર ચૌધરી પણ આ જ રીતે ભાવુક થયા હતા અને તે દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોઈ શકાય છે। કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરી પણ આ દરમિયાન પ્રચાર દરમિયાન ભાવુક થઈ ગયા હતા અને આંખમાંથી આંસુ લૂછતા તેઓ નજરે પડી રહ્યા છે। તો આ તરફ ઋત્વિક મકવાણાના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે। સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ઉમેદવાર છે અને તેઓ પણ જાહેરમાં આ જ પ્રકારે ભાવુક થતા નજરે પડ્યા હતા, આંખમાંથી આંસુ લૂછતા તેઓ સામે આવ્યા હતા। એક પછી એક તમામ જે કોંગ્રેસના ત્રણ ઉમેદવારો છે જેમના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો। અમે આપને ત્રણેય દ્રશ્યો બતાવ્યા કે જેમાં કોંગ્રેસના ઉમેદવાર જાહેરમાં જ પ્રચાર દરમિયાન આંસુ સારતા નજરે પડી રહ્યા છે। બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને સાબરકાંઠા આ તમામ ત્રણ લોકસભા બેઠકના ઉમેદવાર છે ગેનીબેન ઠાકોર, ઋત્વિક મકવાણા અને તુષાર ચૌધરી કે જેઓ જાહેરમાં જ પ્રચાર પ્રસાર દરમિયાન અચાનકથી ભાવુક થઈ ગયા હતા, આંખોમાંથી આંસુ લૂછતા તેઓ નજરે પડ્યા હતા અને આ દરમિયાન તેઓ રડતા નજરે પડ્યા અને જેને લઈ અને ભાજપ દ્વારા આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે। તો શું કહ્યું આવો સાંભળીએ। મિત્રો, બે પ્રકારના લોકો મત માંગે છે। એક આખા દેશની અંદર કોંગ્રેસના કેન્ડિડેટો આંસુ પાડીને મત માંગે છે, રોઈને મત માંગે છે। અને એક વિચારધારાના લોકો જેને કરોડો લોકોના આંસુ લૂછ્યા છે ને એના માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબ માટે મત માંગે છે। તો આ જ મુદ્દે ન્યૂઝ રૂમથી અમારી સાથે જોડાઈ ગયા છે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય। ધર્મેશ, કોંગ્રેસના ત્રણ ઉમેદવાર એક બાદ એક ભાવુક થતા નજરે પડ્યા પ્રચાર પ્રસાર દરમિયાન અને હવે તેની પર ભાજપ દ્વારા આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે। કહેવામાં આવી રહ્યું છે કે આંસુ લૂછે તેવા ઉમેદવારની જરૂર છે, ન કે આંસુ સારે તેવા। શું કહેશો? જિંકલ, કહી શકાય કે લોકસભાની ચૂંટણીનો રાજકીય રંગ ગઈકાલથી જ શરૂ થયો છે। ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ થયું છે એટલે કોઈક દેવી દેવતાના પૂજા અર્ચના કરે અને કોઈ પોતાના વડીલોના આશીર્વાદ માંગે, પરંતુ ગઈકાલે જે અને આજે જે બન્યું છે એને કારણે એક આંસુ ઉપર રાજકારણ જેને કહેવાય કે ગુજરાતમાં તેજ બન્યું છે। ગેનીબેન જે છે ઠાકોર, ત્યાં બનાસકાંઠાના ઉમેદવાર, તેઓ જે ફોર્મ ભરવા જાય પહેલાની વિજય વિશ્વાસ એમનું જે રેલી હતી એમાં સંબોધન કરવા સમયે જનતાના દુઃખ દર્દ માટે તેઓ રડી પડ્યા હતા અને તેઓએ એક ભાવુક થઈ ગયા હતા। એ પછી બીજું જોઈએ તો પ્રચારમાં સાબરકાંઠાના ઉમેદવાર કોંગ્રેસના તુષાર ચૌધરી પણ ભાવુક થઈ ગયા હતા। અને ત્રીજી જો વાત કરીએ તો ગઈકાલે સુરેન્દ્રનગરના લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા પોતાના જે માતા છે એના આશીર્વાદ લીધા બાદ તેઓ પણ ભાવુક થઈ ગયા હતા અને રોઈ પડ્યા હતા। પણ આંસુની રાજનીતિ અત્યારે ભાજપ કોંગ્રેસ વચ્ચે થઈ હોય એવું લાગે છે। ભાજપના જે પ્રવીણ માળી છે, ધારાસભ્ય છે, એમણે આજે જનતા જે વિશ્વાસ સંમેલન છે વિજય વિશ્વાસ, એમાં એમણે વક્તવ્યમાં કીધું છે કે અમુક લોકો, કોંગ્રેસના લોકો આંસુ પાડીને મત લે છે અને નરેન્દ્ર મોદી અને અમે ભાજપ છે એ આંસુ લૂછી અને લોકોના દુઃખ દૂર કરવા માટે અમે મત માંગીએ છીએ। આ એક રાજનીતિનો એક ભાગ છે। પરંતુ જો ચોક્કસથી વાત કરીએ તો ઋત્વિક મકવાણા જ્યારે એમના માતુશ્રીના આશીર્વાદ લે છે પછી રોઈ પડ્યા છે અને ભાવુક થયા છે। તુષાર ચૌધરીમાં પણ એવું જ બહાર આવ્યું છે કે તેમને પણ પિતાની સ્મૃતિમાં એક રોઈ પડ્યા એવી ભાવુક થઈ ગયા હતા। પણ ગેનીબેન જે થયા એ ગેનીબેનનું જે ભાવુક થવું અને રોવું એ રાજનીતિ અત્યારે બનાસકાંઠાની રાજનીતિ, ગુજરાતના રાજકારણમાં પણ એક સાથે ત્રણ જે કોંગ્રેસના ભાવુક થયા છે તેને લઈને એક રાજનીતિમાં
આક્ષેપ ભાજપ તરફથી પણ થઈ રહ્યો છે અને હજી સુધી કોંગ્રેસે એમનો જવાબ નથી આપ્યો, પરંતુ ભાજપે અત્યારે કીધું છે કે કોંગ્રેસના લોકો આંસુ પાડીને મત માગે છે, અમે આંસુ લૂછીને મત માગીએ છીએ। જી બિલકુલ ધર્મેશ, આપ અમારી સાથે જ જોડાયેલા રહેજો। પ્રવીણ માળીએ શું કહ્યું, આવો સાંભળીએ। મિત્રો, બે પ્રકારના લોકો મત માંગે છે। એક આખા દેશની અંદર કોંગ્રેસના કેન્ડિડેટો આંસુ પાડીને મત માંગે છે, રોઈને મત માંગે છે। અને એક વિચારધારાના લોકો જેને કરોડો લોકોના આંસુ લૂછ્યા છે ને, એના માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબ માટે મત માંગે છે। જી ધર્મેશ, આપ અમારી સાથે જોડાયેલા છો। ધર્મેશ, આખા બોલા પ્રવીણ માળી ક્યાંક ને ક્યાંક આંસુને મુદ્દો બનાવી રહ્યો તેમ લાગી રહ્યું છે। ચોક્કસ આંસુનું રાજકારણ ગુજરાતમાં વિવિધ પ્રચારના મુદ્દાઓમાં આવતું હોય એમ આંસુનું રાજકારણ પણ એક નવું જોવા મળી રહ્યું છે કે ખરેખર કોઈ પણ શુભ કાર્ય, ચૂંટણી પણ એક જંગ છે અને જંગમાં જતા વખતે મેં આપને કીધું કે દેવી દેવતાઓના દર્શન કરવા જાય, કોઈ પૂજા કરવા મંદિરોમાં જાય, પોતાના આદ્ય જે માતાજી હોય એમના દર્શન અને પૂજા કરીને ફોર્મ ભરવા જતા હોય, વડીલોના આશીર્વાદ લેતા હોય, આવા સમયે આપણે જોઈએ તો તુષાર ચૌધરી ભાવુક થયા છે, ઋત્વિક મકવાણા એમના માતુશ્રીને જે આશીર્વાદ લઈ ફોર્મ ભરવા સમયે ભાવુક થયા છે, રોઈ પડ્યા છે। પણ ગેનીબેન જે ફોર્મ ભરવા સમયે જે જનસભામાં એ ભાવુક થયા છે, રોઈ પડ્યા છે, એનો મુદ્દો પ્રવીણ માળીએ આંસુનું રાજકારણ બનાવ્યું છે અને તેઓએ સીધો જ આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસના કેટલાક ઉમેદવારો આંસુ પાડીને મત માગે છે, પરંતુ અમે લોકો આંસુ લૂછીને મત માગશું, આવું કહી અને રાજનીતિમાં એક ચર્ચાનો વિષય બન્યો છે। કારણ કે ભાવુક થવું, આશીર્વાદ લેવા, કોઈ મંદિરોમાં ગયા હોય, એ પરંપરાગત બધું ચાલતું આવતું છે। કોકને જે કઈ રીતે એમના સ્મૃતિમાં કોઈ આવ્યું હોય અથવા પોતે આશીર્વાદ લેતા હોય ત્યારે જંગ લડવા જાય છે, ત્યારે એ આશીર્વાદ વખતે પણ ભાવુક થતા હોય। આવા સમયે અત્યારે બનાસકાંઠાના રાજકારણને લઈને આ મુદ્દો અત્યારે ચર્ચામાં આવ્યો છે કે કોંગ્રેસના જે નેતાઓ છે એ આંસુ પાડીને મત માગે છે। એ એમને સંબોધન ગેનીબેનને સૂચિતાર્થ કરીને કર્યું છે, પરંતુ ગઈકાલે અને જોઈએ તો કોંગ્રેસના 3 ઉમેદવારો ફોર્મ ભરવા સમયે ભાવુક થયા હતા અને જેમાં કહી શકાય કે તુષાર ચૌધરી, ઋત્વિક મકવાણા અને ગેનીબેન ઠાકોર। જી તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર। તો ગુજરાતના રાજકારણમાં હવે આંસુ પર રાજકારણ થઈ રહ્યું છે। કોંગ્રેસના 3 જુદા જુદા ઉમેદવાર કે જેઓ જાહેરમાં જ પ્રચાર પ્રસાર દરમિયાન ભાવુક થયા હતા, ગેનીબેન ઠાકોર, ઋત્વિક મકવાણા અને તુષાર ચૌધરી કે જેઓ ભાવુક થયા હતા અને આંસુ લૂછતા નજરે પડ્યા હતા અને હવે તેના પર ભાજપ દ્વારા આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે અને ભાજપ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આંસુ સારે તેવા નહીં, પરંતુ આંસુ લૂછે તેવા નેતાઓની જરૂર છે। ક્યાંક ને ક્યાંક પ્રવીણ માળી દ્વારા આ જે આંસુ છે તેને મુદ્દો બનાવવામાં આવી રહ્યું છે અને આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે કોંગ્રેસના 3 ઉમેદવારો દ્વારા લડવામાં આવ્યું। ફરીથી એકવાર ગુજરાત ફર્સ્ટના ન્યૂઝરૂમનું બઝર વાગી ગયું છે અને વધુ એક